નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરામાં દેહ વેપારનું મોટું રેકેટ ઝડપાયું છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ 4 રસ્તા પાસે આવેલ સનરાઈઝ ટાવરમાં ચાલતા દેહ વેપારના ધંધાનો વડોદરા શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પર્દાફાશ કર્યો છે અને 11 યુવતીઓને રેસ્ક્યુ કરી છે. 2 આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સહિત 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. વડોદરા શહેરમાં દેહ વેપારનું મોટું રેકેટ ઝડપાયું છે. ASTUએ 11 યુવતીઓને છોડાવી છે. 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના યુવરાજસિંહે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને મળેલી ગુપ્ત બાતમી મુજબ ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ રહે ફ્લેટ નંબર 204-205 સનરાઈઝ ટાવર આર્થિક લાલચ આપીને પરપ્રાંતીય જરૂરિયાતમંદ યુવતીઓને વડોદરા બોલાવીને પોતાના ફ્લેટમાં રાખતી હતી અને ઈચ્છુક ગ્રાહકો સાથે 1200 થી 1500 રૂપિયા રોકડા રૂપિયાની લેવડ દેવડ કરી અનૈતિક દેહ વેપાર કરાવતી હતી. દેહ વેપાર ચાલતો હોવાની બાતમી મળતા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ASTU ટીમે રેડનું આયોજન કર્યું હતું. રેડ દરમિયાન ફ્લેટમાંથી 11 યુવતીઓને છોડાવવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા ધરપકડ ટાળવા ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતી હતી. ગ્રાહકને ફ્લેટમાં પ્રવેશ આપીને સોદો પતાવ્યા બાદ મુખ્ય દરવાજો તાળું મરાવી દેતી હતી અને પોતે ગુપ્ત માર્ગે ભાગી જતી હતી. પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કરતા આશ્ચર્યજનક રીતે ફ્લેટના સ્લેબમાં કાપો કરીને લોખંડની સીડી બેસાડવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. ઘરમાં રાખવામાં આવેલા સોફાની નીચે ભોંયરું બનાવવામાં આવ્યું હતું, જેનાથી મકાનમાંથી નીચેના માળે આવેલ દુકાનમાં અવરજવર થઈ શકે. આ ઉપરાંત બાજુના ફ્લેટમાં ઇન્ટરલોક કરીને ગુપ્ત ભોંયરું જેવી જગ્યા બનાવવામાં આવી હતી. આ ભોંયરું પ્રથમ માળે આવેલા શોપિંગ સેન્ટર્સ, ટ્યુશન ક્લાસીસ અને નીચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM પાસે ખુલતું હતું. ફરાર આરોપીઓનો પહેલા પણ દેહ વેપાર અને માનવ તસ્કરી સંબંધિત ગુનાઓમાં ઇતિહાસ છે, જેમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તેમજ પોસ્કો એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. રેડમાંથી રોકડા રૂપિયા 4100, 2 મોબાઈલ ફોન, નિરોધકો, એપલ લેપટોપ, વિવિધ નામના 11 લાઇટ બિલ સહિત કુલ રૂપિયા 44100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના PSI જણાવ્યું હતું કે બાતમીના આધારે રેડ કરીને અમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમયે 10 પશ્ચિમ બંગાળ અને 1 દાર્જિલિંગની યુવતીઓ પણ મળી આવી હતી. આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી છે.